योग वशिष्ठ उत्तर रामायण 903 जय श्री वशिष्ठ मुनि। सनातन धर्म એટલે સનાતન વિજ્ઞાન, ઇટરનલ સાયન્સ। આ વિજ્ઞાનને રજૂ કરવા શાસ્ત્રો જેવા કે યોગ વશિષ્ઠ રામાયણ, અષ્ટાવક્ર ગીતા, વેદ, ઉપનિષદ, કઠોપનિષદ, રિભુ ગીતા આવા શાસ્ત્રો થીસીસ જેને કહી શકાય એ પ્રગટ થયા। અહીં કોઈ હિન્દુ શબ્દનો વિચાર રજૂ નથી થયો, કારણ વિજ્ઞાન છે તથા વિજ્ઞાનને જીવ માત્ર, મનુષ્ય માત્ર સાથે સંબંધ છે। આ એવા વિજ્ઞાન, એવો ધર્મ છે જેનો મનુષ્ય માત્ર જગતમાં નકારી શકે નહીં। આ શાસ્ત્રોને હજારો વર્ષ થઈ ગયા સમજવા માટે। ડીકોડ કરવા ખૂબ જરૂરી છે। જો સમજવું હોય તો, ન ફાવે તો ચૂપ રહેવું બહેતર રહેશે। યોગ વશિષ્ઠ ઉત્તર રામાયણમાં આખા બ્રહ્માંડનો ઉલ્લેખ છે જે તે વખતના વૈશ્વિક બુદ્ધિ માનસને અનુલક્ષીને સમજાવેલા હોય। આ બ્રહ્માંડ એટલે બ્રહ્મા, જેમાં બ્રહ્મ બિરાજમાન છે। આ બ્રહ્મામાં આખું બ્રહ્માંડ સમાયેલું કહે છે। આ વિરાટ પુરુષમાં અધિષ્ઠાન રૂપે તો પાછા બ્રહ્મ જ છે, એટલે બ્રહ્મનું અસ્તિત્વ આખા બ્રહ્માંડમાં ક્યાં નથી। તેમાંથી એટલે કે બ્રહ્માંડમાંથી જુદી જુદી જગ્યાએથી મનુષ્ય પિંડ બનાવવા ભૂતોનું યોગદાન મળે અને આ મનુષ્ય દેહ કે જીવ માત્ર દેહ આકાર પામે। જેમ કે આપણે કાલે જ વાત થઈ હતી કે તારાઓમાંથી આપણને પ્રાણવાયુ મળે છે, જમીનમાંથી, પૃથ્વી ઉપરથી આપણને આ મળે છે, શાકભાજીને જે કાંઈ પણ આપણે જીવન જીવવા માટેની બધી જરૂરિયાત વસ્તુ પૃથ્વીમાંથી મળે છે। આ 9 ગ્રહ જે છે એ ગ્રહ જે ફરે છે એ બધાના કારણો, એનો લય ફરવાનો એ એટલા માટે જ છે વ્યવસ્થિત ડિસિપ્લિનમાં કે અહીંયા હિમયુગ ન આવી જાય। એટલે ટૂંકમાં આ બધાનું યોગદાન છે। એટલે બ્રહ્માની જેમ આ જીવ શરીરોમાં અધિષ્ઠાનમાં તો પરમ તત્વ પરમાત્મા જ છે। તો વ્યક્તિગત મનુષ્ય પાસે, હવે વ્યક્તિગત જ્યારે મનુષ્યનો વાત કરે તો એની પાસે અહંકાર સિવાય કાંઈ બીજું છે જ નહીં, જેના બળ ઉપર મનુષ્ય જોર કરીને આતંક મચાવે છે। આ અહંકારનું સ્થૂળ સ્વરૂપ તો જણાતું જ નથી। પંચમહાભૂતોનું શરીર, એમાં હું પણ અસવાર થઈ જાય છે, માલિક થઈ જાય છે અને વ્યક્તિગત જગત ઊભું કરે છે। આ હું કે અહંકાર ભૌતિક અસ્તિત્વ ધરાવતા નથી। જીવ માત્ર કે મનુષ્ય માત્રનું જીવેલું જીવન આ અહંકાર મૂલ્યહીન બનાવી દે છે। આ અહંકારનો નાશ જ્ઞાનથી જેવું છે તેવું સ્વીકારીએ તો થઈ જાય। બાકી શરીર રહે, તેનું માલિકીપણું અથવા તો તેનું કારણ જવાબદારપણું તો પરમ તત્વ જ હોય। અંગત રીતે મનુષ્ય કશું કરવાનું રહેતું નથી। સંપ્રદાય, મંદિર, તેના દેવો કે આશ્રમો કે સંસ્થાઓ વિવિધતા દેખાડી શકે, દૂર દૂર ચાંદ દેખાડી શકે, તમને કલ્પનામાં ઘસડી શકે, પરંતુ જો ખરેખર ચાંદ જોતો હોય તો આ તમામ ખરી પડશે, કાં તો આ તમામને ખરી પાડવા પડશે, તેમાં શંકાને સ્થાન નથી। આમ આ વિરાટ પુરુષ બ્રહ્મા જગતના સર્વ પદાર્થોના મૂળ કારણરૂપ છે, બરાબર? અધિષ્ઠાન સત્તા અંદર ચોતરફ ફેલાયેલું છે। વ્યક્તિગત મનુષ્ય પણ કલ્પના કરી પોતાનું આત્મ ચૈતન્ય પ્રસારી વિષયો અનુભવે છે। સર્પથી લઈ ઊંચી યોનિ સુધી એકમાત્ર બ્રહ્મ ઉદય પામેલ છે। આ વિરાટ સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રત્યેક આત્મા શરીરમાં રહેલું છે। વિરાટ આત્મા એટલે બ્રહ્માંડ, એટલે બ્રહ્માનો વિસ્તાર। તેવો જ વિસ્તાર નાના દેહવાળા સર્વજીણા જીવોમાં પણ રહેલો છે। પરંતુ ફરીવાર પારમાર્થિક દ્રષ્ટિકોણથી
કશું કોઈ પણ જગ્યાએ છે જ નહીં, કારણ બ્રહ્મા કે મનુષ્ય કલ્પના સંકલ્પની જ ઉપજ છે, જેનું સ્થાયી સ્થિર મૂળ કે સ્વરૂપ જોવા મળતું નથી. આપણા અનુભવમાં એ જ વસ્તુને એ જ પરિસ્થિતિ આવે છે જે આપણે મનથી કલ્પેલી હોય. જળ પ્રવાહી છે. જળ તથા તેનું પ્રવાહીપણાનું જુદું કરી શકાય તેમ નથી. એવી જ રીતે સમષ્ટિ અને વ્યષ્ટિ એટલે બ્રહ્મા કે મનુષ્ય કે તમામ જીવો, એની સત્તા એક જ છે. બધામાં સત્તા એક જ છે તથા એનું અસ્તિત્વનું, એનું હોવાનું ભૌતિક કારણ મૂળ પણ એક જ હોય છે. બંને જુદા છે જ નહીં. પૃથ્વી પર આવવા જીવ વીર્યને આશ્રિત થાય છે. આ વીર્ય જ કારણરૂપ છે કે માતા પિતા મૈથુન સમયમાં પૂર્ણ બ્રહ્મનું ભોગવાળી વૃત્તિના પ્રતિબિંબથી વિષયાનંદ ભોગવે છે. ફરીવાર આ વીર્ય જ કારણરૂપ છે કે માતા પિતા મૈથુન સમયમાં પૂર્ણ બ્રહ્મનું ભોગવાળું વૃત્તિનું પ્રતિબિંબ એટલે કે વિષયાનંદ ભોગવે છે. વિષયાનંદ બ્રહ્માનંદ નથી, તેના ભાસરૂપ છે. બ્રહ્માનંદ આત્મામાં પૂર્ણપણે વ્યાપેલો છે. એટલે જ આત્મસ્થ સાધક સંપૂર્ણાનંદમાં હોય છે. આત્મા પોતાના સ્વરૂપને વીર્યરૂપ સમજી એવી જ આકૃતિ ધારણ કરે છે. આમ વીર્યમાં રહેલ પંચમહાભૂતો દેહને, અધ્યાસને લઈને એટલે કે મિથ્યા જ્ઞાનને લઈને આત્મરૂપ માને છે. આ સર્વમાં ભ્રાંતિ સિવાય કશું જ હોતું નથી. વિશેષ ધ્યાનમાં લેવું કે જીવાત્મા, જીવ ચૈતન્ય શુદ્ધ અને અદ્વિતીય છે. અહીં કોઈ વિરોધી નથી, કોઈ જુદાપણું બીજાપણું પણ નથી, કોઈ નિર્દેશ થઈ શકશે નહીં. જ્યારે દરેકના અધિષ્ઠાનપણામાં તફાવત નથી, તો સ્વભાવે જુદા તેમ કરીને પણ જુદાપણું સાબિત પણ થતું નથી અને બતાવી પણ શકાતું નથી.